ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ શનિવાર છે, ત્યારે આજે શુક્રવારે એક દિવસ પહેલા કોંગ્રેસના વોર્ડ નંબર 19ના બે ઉમેદવારોએ સમર્થકો સાથે રેલી આકારે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાનું શનિવાર 11મી એપ્રિલના રોજ છેલ્લો દિવસ હોય, તેને લઈને 10મી એપ્રિલ શુક્રવારથી કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાનું શરૂ થયું હોય, ત્યારે સુરત કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19માંથી કોંગ્રેસના ઉમેદવાર સોહેલ અસલમ સાયકલવાલા અને મિલિંદ સબકાલે સમર્થકો સાથે રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વાહન રેલી આકારે સુરત કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉમેદવાર સોહેલ સાયકલવાળા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર છે. જી, મારું નામ સોહેલ અસલમભાઈ સાયકલવાલા છે. હું વોર્ડ નંબર 19 8ના ડુંબાલથી ઉમેદવાર ભરવા માટે આવ્યો છું. લોકો અમે આવકારે છે અને અમે મજબૂતીથી યુવા ટીમ છે અમારી. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ યુવાઓને ટિકિટ આપી છે, મજબૂતીથી ટિકિટ આપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી પેનલ વોર્ડ નંબર 19 આંડા ઝુંબરથી વિજેતા બનશે. સુરત કોંગ્રેસ દ્વારા સુરત મનપાના 30 વોર્ડના 120 ઉમેદવારોમાંથી હજુ સુધી 26 ઉમેદવારો જાહેર કરાયા છે. તે શુક્રવારે સાંજ સુધી અથવા તો શનિવારે સવાર સુધીમાં તમામ ઉમેદવારો જાહેર થશે તેમ લાગી રહ્યું છે.